પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભૂતકાળ ફરી તાજો બન્યો હતો। તત્કાલીન સમયના સાક્ષી વરિષ્ઠ પત્રકાર ભાસ્કર વૈદ્યે તે સમયની ઘટનાઓને ભાવ વિભોર થઈને યાદ કરી હતી। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, તેમજ સોમનાથ મહાદેવને 101 તોપની સલામી અપાઈ હતી। તે ઐતિહાસિક બાબતનું પણ સ્મરણ પણ કર્યું હતું। રાજેન્દ્ર બાબુએ પીતાંબર રેશમી પહેર્યું હતું અને એને પોતાને ભાવ વિભોર થઈ ભાવથી સોમનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો। ભાગ લેતા પહેલાં મંદિરના જ્યોતિર્લિંગ સ્થાપના પહેલાં મંદિરના જે સ્થાપના કરવામાં આવી જ્યોતિર્લિંગ તે નીચે રત્નો, સોના, ઔષધો અને જે ધન ધાન્ય જે કંઈ પરંપરા હોય તે મુજબનું આખી વિધિ કરવામાં આવી હતી।